હર હર મહાદેવ. આજે ફરી એકવાર લંચ બોક્સનો આઈડિયા લઈને આવી છું. તો આજે બહુ ઝાઝું કોઈ બનાવ્યું નહીં. એવોકાડો સેન્ડવિચ મારા છોકરીને ખાવી હતી. તો આ મેશ કરેલા એવોકાડો છે, એમાં લગાવવા માટેનું બટર, બ્રેડ અને બીજા વેજીટેબલ છે ને એટલે ખાલી ટમેટો આજે મૂકું છું. એવોકાડો જે મેશ કરીને રાખ્યું છે એની અંદર મેં ચીલી ફ્લેક્સ અને ગાર્લિક સોલ્ટ નાખીને મિક્સ કરી દીધું હતું. એની એક બ્રેડની એક સાઈડ અવકાડોનું એ સ્ટફિંગ લગાવ્યું હતું અને બીજી સાઈડ બટર લગાવ્યું અને વચ્ચે ટમેટો નાખીને આ રીતે તવીમાં હું શેકું છું ધીમા તાપે. ગ્રીલર નહીં પણ તો એ આ રીતે સરસ શેકાઈ જતી હોય છે. તમે એની અંદર લેટસ અને કાકડીને એવું હોય તો એ નાખી શકો, પણ મારી જોડે અત્યારે છે નહીં, પણ આ બી સરસ લાગતું હોય છે. લંચ બોક્સમાં મેં ચકરી જે ઘેર બનાવેલી છે એ મૂકી છે. આ રીતે અવકાડો સેન્ડવિચ, દાડમ છે, યોગર્ટ અને ખજૂર પાક. હવે એને હું મૂકવા આવી છું ને આજે બહુ વિંડી છે, ગાડીમાંથી એવું દેખાતું નહીં, પણ પવનચક્કી ફરે છે એટલે તમને આઈડિયા આવી ગયો છે. અને આ છોકરાઓનો જો બાપડો બધો ઠરે છે, પણ શું કરે હવે આજે બસ થોડીક લેટ છે તો ઊભા રહે છે બાપડા છોકરા. યુઝ્યુઅલી બસ 7:34 આવતી હોય છે, આજે 7:41 એટલે 5-6 મિનિટ લેટ આવી છે. પણ સ્ટીલ ટાઈમસર એ લોકો સ્કૂલે પહોંચી જશે. અને બસ ડ્રાઈવરે ઓલરેડી આવીને પહેલાં સોરી કહી દીધું છે કે ભાઈ મારાથી થોડું લેટ થઈ ગયું, અને સ્નોઈ વેધરે છે, બ્લેક આઈસ હોય છે એટલે અમુક ટાઈમ થોડુંક લેટે થઈ જતું હોય છે. પણ એ સેફલી સ્કૂલે પહોંચી જશે, એવું વધુ નહીં. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ માય ચેનલ. હર હર મહાદેવ.